જબર લાગે જાઉં છે જો શું લાગે છે માટલું તો આવ્યું પટી ગયો બધો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 6:30 અને વ્લોગ કરી દીધો છે અત્યારે સ્ટાર્ટ તો ચલો પહેલાં તો આપણે કરી દઈએ અત્યારે સવારમાં બધાને ગુડ મોર્નિંગ તો જો હોય તો વહેલા ઉઠીને આવી ગયો તુલસીને તો વહેલા નહીં ભાઈ આમ વહેલા ઉપર ઉઠો મોડો ઉઠતો હોય તો હા રાધે કરો હેડો રાધે કરી દે હેડા એ ત્રિશુ એ રાધે કરો હેડો રાધે કરો હેડો રાધે ગુડ મોર્નિંગ જો સૃષ્ટિને તો ઉઠીને આવી ગયો છે મમ્મી ગુડ મોર્નિંગ ઈશી રાધે કરી લે હેડો રાધે કરી લે રાધે બે હાથ હાય રાધે કરો ઓમ અરે રાધે ઓમ રાધે કરી લે રાધે તો કરતા જ નહીં તો ચલો એ તો વહેલા તો તાર ચાલુ બોલાવો ઉઠીને લે ચાલુ બોલાવો બાય આવી ગયો ગુડ મોર્નિંગ તો ચલો ચાલુ બોલાવો છો તો ચલો બધું જો વહેલા ચાબા મુકાઈ ગયો છે અને આપણે તો વહેલા ખેતરમાં જવા માટે નીકળી જાય છીએ કોદાળી ગયો ચા નહીં પીઓ ચા તો શાણ થઈ રહ્યો કલાક થયો એટલી કરતા હું ખેતરમાં પહોંચી કોદાળી અરે હા તો ચલો આપણે તો ખેતરમાં નીકળીએ ફટોફટ તો જો બધું વહેલા વાળવાનું કામ ચાલુ થઈ ગયું છે કોણ મને થોડી ખબર ગાય દોરાની દોઈ નાખો તે જલ્દી હેડો મોડું થાય તો પછી હા પણ હેડો તો ખરા તે પણ ડોલ્યો તો લેતા આવો વાર લાગશે એમાં પધાઈ જવા રેલી માટલું તો આવ્યું તો કઈ જો હોય તો વહેલા તે ઉપરથી જીધું માટલું પડી તે છે કઈ એરંડા વાવવાની સિઝન આવી અને વાવવાની સિઝન આવી છે ને તાણ આપણે એરંડા ગોળવા માટે આવ્યા છીએ અને આવું લાસ્ટ ખેતરના બચ્યા નહીં મમ્મી છેલ્લા કેમ હા તો જો હોય તો એરંડા ગોળે છે મમ્મી ભેગા કરે છે અને આપણે એરંડા ગોળીએ છીએ ભેગા કરીએ હા હારા કરીએ અને પછી બીજા બારી કૂટીએ તો જો ઓય મમ્મી ભેગા કરે છે પેલી સાઈડ પપ્પા બેઠા છે એ થોડા ગોડા હોય મારા એટલો ટેકો થયો મારા વધારે નીકળ્યા છે હું તો મારાથી વધારે નીકળ્યા કારણ કે હું તો એવાનાથી વહેલા આવ્યો હતો તો જો હોય તો મમ્મીને ભેગા કરે જો ગઈ જો તેજલ ભાભી પેલી સાઈડ થી આવશે અને આપણે ગોળીએ છીએ તો ફટોફટ પટી જાય ને આ હોય પટી જાય નહીં મમ્મી પટી જ જ્યું કમ તો હું પેટી લેતા આવું ત્યાંથી એરંડા વાળી કુટ્ટી માહોલ ગરમ થઈ જાય હમણાં તો ચલો ગાઈસ આપણે તો લેતા આવીએ પેટી એટલે બળી દે પેલા જો ફરવા રહ્યો ઢગલા કઈ નાખે છે કે હા એટલે મમ્મી એક કરાવે તો એકલો નહીં કરાવે હા એકલો કરે નહીં મમ્મી તાણ તો ચલો ગાઈસ ફટોફટ એરંડા બાળી કુટ્ટી હજી ગોડવાના બાકી તો જો ગાઈસ પેલી સાઈડ મમ્મી એરંડા ભેગા કરે છે આ સાઈડ મેં ઊંઘી છે અને આપણે કારણે એરંડા ગોડતા હતા તો બધા ગોડી દીધા કમ્પ્લીટ આખું ખેતર તો જો કારણ તો ઢગલા કરી દીધા છે તે જેટલો આપી થઈ ગયો છે હળગાવા માટે હળગા છે તે વાયરો તો આવશે જ કરે એક વાર હળગી જાય ને પછી વાયરો આવે ચાલે નહીં પપ્પા પછી વાયરાની જ જરૂર હળગ્યા પછી મેણીઓ જોઉં ના હમણાં મેણીઓ હોય ને તો જબર હળગે હળગી જાય ને પછી વધુ નહીં આવે પછી ઓલવાય નહીં પણ એક વાર હળગવું જો બધું ભેગું નહીં હંગાય ચલો હા તો વળી હળગી જાય સારું ઓલવાય ના ગયું પાછું હળગી
હળગી હળગી હળગી હળગી હળગી હળગી હળગી જાય સારું. હળગી જાય તો સારું કે એટલા બહાર ના કાઢવા પડે બધા બાળી કૂટે તો ચાલે મહિનામાં. બારાત કે શું કાઢે નહીં ફોટા ઉપાડી પાણી લીધા કોઈ કોમન કેટલું એ તો બધા હું ગોળી નાખે દેખ હું થયું જબર લાગે છે શું છે જો એવું લાગે છે તો જો ગાઈસ અમે તો હળગાઈ દીધું છે અંદર તો લીલું હુકું બધું હળગાય. અત્યારે વરસાદ આવી ગયો ને થોડો એક તો એરંડા હળગે નહીં ભાઈ બધું બળી જ જાય કે વળી બહાર કાઢવું ના કરતા સારું. હા શું પેટ્રોલ છે શોથી લાયા પેટ્રોલ પુણે ઉતાર્યું તો શું પેટ્રોલ ઉતારો ફટાફટ બોલું એરંડા જો કહે એરંડામાં અંજીશેર મારીને પેટ્રોલમાં ઉતાર્યું છે એક જબર હળગે છે. અને ફુલાડીઓ ફુલાડીઓમાં અંજીશેર આલી હા આમાં હળગી એટલે અંજીશેર આલી તું તાન નક્કી ના હળગે નમકી છે. હા તાન ના પાડતો તો એ તો ના પાડતા હતા પણ અંજીશેર આલી એક પેટ્રોલ દાડો જલ્દી કરો ફટોફટ એટલે બળી જાય. આટલું સાજે લાવ પીટી લાવ પેલો ઢગલો હળગાવું. ના બોલ ભાઈ તો ચલો નાખીએ ભાઈ શું લાવ હેડ તો જો ગાય તો કચરો વાળવાનું ચાલુ થઈ ગયું છે. 4 એક કોર આ સાઈડ પેલી સાઈડ બધી સાઈડ કચરો વાળવાનું ચાલુ થઈ ગયું. સતલાસ ના છે ને હા હું લાયા હા બતાવો તો ખરા. તો જો સૃષ્ટિ તો શોથી લાવી જાવ ફરકડી હા આવી ચોકલેટ આવે અને ના ભેગું આવે એકલું આવે અને અરે એકલું દશમજે હા શો તો જો સૃષ્ટિને તો સટલાશ ના જતો દશામાની મૂર્તિ લેવા માટે. તો ચલો સૃષ્ટિને લાવ્યા છે દશામાની મૂર્તિ. ઓ તો જો સૃષ્ટિને લાવ્યા છે ગાઈસ દશામાની મૂર્તિ. એ સૃષ્ટિ સટલાશ ના કોણ કોણ જતા મમ્મી માસી મેસું દીસું તું તો ગાઈસ તો 5-6 જણા સટલાશ ના એ તો વાંધો ના રહે. તો ચલો સૃષ્ટિને તો જો લાવ્યા છે મૂર્તિ મસ્ત મૂર્તિ કહેવાય ગાઈસ. નાની હોય કે મોટી હોય પણ મૂર્તિ હા એટલે તો નાની હોય કે મોટી હોય પણ મૂર્તિ એ મૂર્તિ કહેવાય. તો જો અરે ઉડ્યું 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 એ આમ પેલી લેવા આવે છે. દોડ 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 દોડજે અરે ઉડ્યું દોડો 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 એ આમ લઈ લે હોય રે પહાડ જઈને ઉડાડજે હમણાં લઈ લે એ હવે દોડી એ તો જો આ તો બે જણા છે ને લેવા માટે લડાઈ છે. હમણાં ઉડાડજો એ લઈ લે હે લે 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 એ નાલજે થોડી વાર હમણાં ઉડાડજે તું ઉડાડજે ઉડાડજે ઉડાડો ઉડાડો ઉડાડતો જ નહીં આવતું આ સાઈડ આવતો એ નહીં હોય લેતા આ સાઈડ લઈ લે. તો જો એકન તો બા અને ત્રિશુ 2 જણા બેઠો છે. બા તો ત્રિશુને રમાડે છે. ત્રિશુ એ કેડા મમ એ મમ મમ આ ઉપડાવ ભાવે છે મમ ભાવે છે હા ભાવે છે ને. તો જુઓ એકન તો બેઠો છે બાર માળે છે અને આ સાઈડ સોણ ભરવાનું ચાલુ થઈ ગયું. તો જો હવે તો સંગીતા બાબી સોણ ભરે સટલાશ ના જોતો હું હાથ તો બધા શું લાયો હા ના એટલે સટલાશ ના હું લાયો ખાવા પીવાનું ભાઈ પટી ગયો બધો તને એક તો મેલે કે મારા માટે હું ગોઠિયા તે ચા મૂક્યો ચાંદનું મૂક્યું તો પડ્યો છે પડ્યો છે પટી છે તને મૂકી દઉં ચા પીવું હું એમ હા
જો આ તો સંગીતા ભાભી તો સોણ પર આ તો ગાઈ સટલાસના જઈએ સંગીતા ભાભી તેજલ ભાભી સૃષ્ટિ મેશુન ત્રિશુન ઓ તો આખી ગાડી થઈ રહી પણ અમે તો મોડું થતું હતું એટલે બસ અને અમે તો હાલ જ અમે તો 3 વાગે નીકળ્યા હતા પછી પણ અમે તો 3 વાગે નીકળ્યા જ ને 3 વાગે પછી 3 વાગ્યા પછી નીકળ્યા હતા એટલે મોડું થઈ ગયું ચલો સોણ ભરેલી એટલે આપણે સોણ ઉપલાવતા જઈએ કોણ વરત લેવાનું તમારે લેવાનું છે કે તાણ તો ચલો સોણ ભરેલી એટલે સોણ ઉપલાવતા જઈએ આપણે તો પછી જઈએ થોડા ગોઠિયા ખાવા માટે થોડા એક ખાઈએ એટલે ભૂખ થોડી ઓછી હા 10 દાડા મારે એવો વિચાર છે કે શ્રાવણ મહિનો કરવો આખો મહિનો અમે બપોરે તો મારા ખાવાનું તો ઠેકોણું વહેતું નહીં એના કરતાં શ્રાવણ મહિનો કરી દેવો છે જોઉં શેમ થાય તમે હજી 2 દાડા શું વિચારી લઉં તો ચલો ગાઈસ ઉપડાવી દઈએ એ તો 1-2 દાડા ના ખાઈએ ને એટલે પછી તો રોજ ના ખાઈએ ઉઠી જાય નહીં તો ચલો સંગીતા ભાભી તો ગાઈસ આપણે તો આવી ગયા છીએ ખેતરમાં તો તો મમ્મીને આવી ગયા છે ચાર વાળવા માટે તો આપણે તો આવી ગયા છીએ ખેતરમાં તો ગાઈસ આજ તો સવારનો છે ને વરસાદ જ નહીં ખાલી કૂવો ખેતરમાં જતા ને તો સામાન્ય આવ્યો હતો અને સામાન્ય આવ્યો ને મજના લીધે ફાયદો થઈ ગયો કારણ કે આપણા એરંડા ઉપાડીને બહાર લઈ જવા પડે ગાઈસ એના કરતાં આપણા એરંડા બળી ગયા હવે કાલનો દિવસ બગાડીને અને એક કૂવો સાફ કરી દઈએ પછી રોટરી મારી લવ મારી દઈએ કારણ કે આપણા એરંડા બાબાના લેટ થઈ ગઈ હજી વાર છે પણ તો પણ લેટ થઈ જાય તો ચલો હવે તો જો મમ્મી અને તેજલ ભાઈ 2 જણા આવી ગયા છે સરવાડવામાં અને ગાય આપણા હંગાઈ જશે ને હવે ગોઠિયા લાવ્યા તો બધો ખાઈ ગયો એક ગોઠિયો મૂક્યો નહીં થાય તો 500નું પેકેટ લાવ્યા હતી મેં શું હતા જ ના પેકેટ તો ખાલી ખમતું પણ મારે ખાવા તો ભૂખ લાગી હતી હું તો ખોરતો તો જે મળ્યા જ ના મને તો હા પણ મારે અડધા ના આવે અડધા તો ખાવા પડે અડધા તો મારે ખાવા જ પડશે પણ હવે ઘેર ના હોય તો ટાઈમ શોથી મળે એવું થોડું ગોઠિયા ખાવા માટે ઘેર રહી રિવાજ એવું હોય થોડા મેલવા પડે નહીં મમ્મી હા મમ્મી રિવાજ એવું હોય તો થોડા મેલવા ના પડે હા આવ્યું એટલે પૂરું ગમે જેવું હોય તો કિલો હોય કે 2 કિલો હોય 500 હોય તો ચલો હોય તો સાર વડે છે આપણે તો જઈએ છીએ ઘેર તો ચલો કઈ આપણે તો ઘેર નીકળી આવું તો જો વળકન તો લુગડો હૂકવું છે ગાયો ધોઈ નાખી લુગડો હૂકવું જો તેજલ ભાભી હા હુકવત પછી કદા મશીન જોવો જ ના આપણે ખાલી પેલું પાણી મેળવાનું છે તો ચલો જો આ સાઈડ થઈ રહ્યા છે રોટલા તો હોય તો સંગીતા બેસી ગયો છે રોટલા કરવા માટે સબ્જી લાયા વાલોળ્યો હા મને શું આવડે મને સારું શાક નહીં આવડતું બનાવતું આવડે તો છે હું ખાલી એકનો જ કારીગર છું હું ખાલી તય એમ કહો ને રોટલાનો બટકો બનાવતો તય કહો ને હવે હું બનાવી આવું એ રોજ કારીગર છું હું બાકી છે ખીચડી આપણને કેટલી વધારે બનાવવાની હોય તો હારી ના બને પેલી જાણી એકલી તપેલ નહીં એમાં કમ્પ્લીટ બનાવે હું છે અરે આ તો કમ્પ્લીટ થઈને આવી ગયો ને નહીં ધોઈને હા નહીં ધોઈને તૈયાર થઈને આવી ગયો રે હંમેશા અરે નાખી દીધું કોઈ જરૂર નહીં બિસ્કીટ તો જો તો પપ્પા બેસી ગયા છે વાલોડો કાપવા માટે વાલોડો લાવે નહીં પપ્પા આમ તો એક રીંગણ ના ખાયો તો ના સારું એ નુકસાન પડે ને એ ડોહ બે તો જો પપ્પા તો વાલોડો કાપે છે આ સાઈડ બા બેસી ગયો છે લસણ ફોલવા માટે ઓ અનાલો કાપવા
પપ્પા એમ કીધું કે ઈવન કાપવા આલવા દે હું બેહું કે શાંતિ એમ કીધું ઓ આમ તો બેહવા લે ના મેં શું અહીં એક તો આ ભરાઈ રહ્યું અરે લ્યો એ તો માટી વાળું થઈ ગયું ના ખાવ ના એ માટી વાળું નહીં ભાઈ તો ચલો ખાવા પીવાનું થઈ ગયું છે પૂરું અને આપણે ખાઈ લીધું છે અને આપણે તો ગાઈઝ ઊંઘીએ છીએ તો ચલો આપણો વ્લોગ અહીંયા પતાવી દઈએ છીએ સવારે નવા વ્લોગમાં મળીશું તો ચલો ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં